આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા છે અને તેને અનંત ઉકેલ છે, પરંતુ આવી રીતે એકને બદલે બે સમીકરણ હોય, એકને બદલે બે સમીકરણ હોય, દાખલા તરીકે 2x + y = 3 અને 3x + y = 2, આવા બે સમીકરણ હોય તો શું ઘટના બને? એકને બદલે બે સમીકરણ હોય અને તમે આલેખ દોરો તો શું ઘટના બને? તો તમારી સાથે ત્રણ પ્રકારની ઘટના બની શકે. તમારી આ જે રેખા આવી તે ક્યાં તો બંને એકબીજીને છેદે એવું બની શકે. બે આલેખ મળવાના ને, હવે એક રેખા અને બીજી રેખા, એ બંને એકબીજીને છેદે એવું બની શકે. ક્યાં તો બંને એકબીજીને સમાંતર હોય, એટલે કે કદી છેદે નહીં એવું બની શકે. ક્યાં તો પછી જે પહેલી રેખા આવે તેની ઉપર જ બીજી રેખા આવે, એકની ઉપર એક, આવું હોઈ શકે. કોઈ શિક્ષક તમને કહે કે એક જ આલેખ પત્ર પર બે સમીકરણની રેખા દોરી લાવો, એક જ આલેખ પત્ર પર બે સમીકરણની રેખા દોરી લાવો તો તમારી સાથે ત્રણ પ્રકારની ઘટના બની શકે. ક્યાં તો તમારી બે રેખા એકબીજીને એક બિંદુમાં છેદે, ક્યાં તો તમારી બે રેખા એકબીજીને કદી પણ ન છેદે એટલે કે સમાંતર, ક્યાં તો એકની ઉપર બીજી પડે, એને પરસ્પર અવલંબી કહેવાય અથવા તો સંપાતી રેખાઓ કહેવાય. પરસ્પર અવલંબી અથવા તો સંપાતી. તો હું તમને એ સમજાવવાનો પ્રયાસ કરું છું કે એક જ રેખા દોરો એટલે ધોરણ 9, પરંતુ બે રેખા દોરો એટલે ધોરણ 10. એક રેખા એક જ સમીકરણ, બે રેખા બે સમીકરણ. હવે બે રેખા દોરે તો તમારી પાસે ત્રણ પ્રકારના વિકલ્પો, ત્રણ પ્રકારની આકૃતિ રચાઈ શકે. ક્યાં તો બંને રેખા એકબીજીને એક જગ્યાએ છેદે, ક્યાં તો બંને રેખા એકબીજીને છેદે જ નહીં, ક્યાં તો એક પર બીજી પડે. બંને રેખા એકબીજીને છેદે, બંને રેખા એકબીજીને છેદે નહીં, છેદે નહીં, છેદે જ નહીં, અને એક પર બીજી રેખા સંપાતી હોય, પરસ્પર અવલંબી હોય એટલે કે બીજી એના પર પડે. આ ત્રણ સંજોગો હોઈ શકે. એને લગતી થિયરી જે કંઈ છે એ બોર્ડની પરીક્ષામાં અવારનવાર ટૂંકા પ્રશ્નોમાં પૂછાયા કરે છે. તેથી હવે જે થિયરી ચલાવું છું, કોષ્ટક ચલાવું છું, એ મોસ્ટ આઈએમપી કોષ્ટક છે, એનું તમે ધ્યાન રાખો. તો જોઈએ એ કોષ્ટક. આમાંથી ઘણી જ વાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, હવે હું યુગ્મ બોલું છું એટલે કે બે સમીકરણના ઉકેલની આલેખની રીત, એટલે કે તમે આલેખ દોરો, આલેખ પત્ર પર દોરો તો શું સંજોગો રચાઈ શકે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણની આલેખ પત્રની રીત, આલેખ દોરવાની જે રીત છે એ અનુસાર આ વર્ણન છે. મેં તમને સમજાવ્યું કે બે રેખાઓ એક સાથે દોરો તો તમારી પાસે ત્રણ વિકલ્પ છે, 1, 2 અને 3. ક્યાં તો બંને રેખાઓ એકબીજીને એક બિંદુમાં છેદે, જે બિંદુને નામ આપીએ PXY, યામ લખતા તમને આવડે છે. બીજો વિકલ્પ કે બંને એકબીજીને છેદે જ નહીં, સમાંતર. અને ત્રીજો વિકલ્પ કે એક પર જ બીજી રેખા પડે. આમ કરીને ત્રણ પ્રકારની આકૃતિઓ આલેખના પાના પર રચાઈ શકે. નંબર 1, બંને એકબીજીને એક બિંદુમાં છેદે. નંબર 2, બંને એકબીજીને સમાંતર હોય. નંબર 3, તેઓ એક પર જ બીજી હોય. ફરીથી એકવાર, બંને એકબીજીને એક બિંદુમાં છેદે, ક્યાં તો બંને એકબીજીને સમાંતર હોય, ક્યાં તો એક પર બીજી અવલંબી હોય. બંને રેખાઓ એક બિંદુમાં છેદે, બંને રેખાઓ છેદે નહીં, સમાંતર હોય, અને બંને રેખાઓ પરસ્પર અવલંબી હોય. એક જગ્યાએ છેદે એક ઉકેલ, એક જગ્યાએ છેદે એક ઉકેલ, છેદે નહીં શૂન્ય ઉકેલ, છેદે નહીં શૂન્ય ઉકેલ,
અને એક પર બીજી પરસ્પર અવલંબી હોય તો અનંત ઉકેલ. એક પર બીજી પરસ્પર અવલંબી સંપાતી હોય તો અનંત ઉકેલ. એક જગ્યાએ છેદે તો એક જ ઉકેલ p(x,y). દાખલા તરીકે p(2,3), p(4,5), p(5,2), p(7,9), p(7,14) આવું કંઈક. જો એક જ જગ્યાએ છેદે તો એક ઉકેલ, એક જ જગ્યાએ છેદે તો એક ઉકેલ, છેદે જ નહીં તો ઉકેલ નથી, છેદે જ નહીં તો ઉકેલ જ નથી, શૂન્ય ઉકેલ. અને પરસ્પર અવલંબી હોય તો એની ઉપરના બધા જ બિંદુ, એની ઉપરના બધા જ ટપકા, એની ઉપરના બધા જ બિંદુ એના ઉકેલ કહેવાય, અનંત ઉકેલ. તેથી કોઈ શિક્ષક તમને પૂછી કાઢે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ખાલી જગ્યા ઉકેલ હોય છે. કોઈ શિક્ષક તમને પૂછી કાઢે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ખાલી જગ્યા ઉકેલ હોય છે તો એનો જવાબ આવે ક્યાં તો એક ઉકેલ, ક્યાં તો 0 ઉકેલ, ક્યાં તો અનંત ઉકેલ. એક ઉકેલ અથવા 0 ઉકેલ અથવા અનંત ઉકેલ. હવે એક ખ્યાલ શીખવાનો છે કે સુસંગત કોને કહેવાય. બંને સમીકરણો એકબીજાને સુસંગત છે એવું ક્યારે કહેવાય? તેના માટે એક જ વાક્ય યાદ રાખી લેવાનું, એટ લીસ્ટ ઓછામાં ઓછો એક ઉકેલ તો હોવો જ જોઈએ. એટ લીસ્ટ ઓછામાં ઓછો એક ઉકેલ તો હોવો જ જોઈએ. ત્રીજી વાર બોલું છું, એટલીસ્ટ ઓછામાં ઓછો એક ઉકેલ તો હોવો જ જોઈએ. એક ઉકેલ પણ આવી જાય કમસે કમ તો એને સુસંગત કહેવાય. ઓછામાં ઓછો એક ઉકેલ આવી જાય તો એને સુસંગત કહેવાય. તેથી એક ઉકેલ હા સુસંગત છે, ઘણા બધા ઉકેલ તો પણ સુસંગત છે. એક ઉકેલ આવી જાય કમસે કમ તો પણ સુસંગત કહેવાય. અનંત ઉકેલ આવી જાય તો પણ સુસંગત કહેવાય, પરંતુ ઉકેલ જ ન હોય તો સુસંગત નથી. બંને સમીકરણ સુસંગત છે એવું ક્યારે કહેવાય? તો બંને સમીકરણ માટે ઓછામાં ઓછો એકાદ ઉકેલ મળી જાય તો બંને સમીકરણો સુસંગત છે એમ કહેવાય. એક ઉકેલ મળે તો પણ સુસંગત, અનંત ઉકેલ મળે તો પણ સુસંગત, અને ઉકેલ મળે નહીં તો સુસંગત નથી. મને આખું કોષ્ટક યાદ રહી ગયું. પહેલું ખાનું ક્રમ, બીજું ખાનું પ્રકાર, ત્રીજું ખાનું એનું સ્વરૂપ, ચોથું ખાનું ઉકેલ, પાંચમું ખાનું સુસંગત છે કે નહીં. 1, 2 ને 3 એક જગ્યાએ છેદે નહીં, એક પર બીજી પડે, બંને રેખાઓ એક બિંદુમાં છેદે, બંને રેખાઓ એકબીજીને સમાંતર હોય, બંને રેખાઓ એકબીજીને સંપાતી હોય, પરસ્પર અવલંબી હોય. માત્ર એક ઉકેલ, એક પણ ઉકેલ નહીં, અનંત ઉકેલ. ઓછામાં ઓછો એકાદ ઉકેલ પણ આવી જાય તો એને સુસંગત કહેવામાં આવે છે. એક ઉકેલ સુસંગત, ઉકેલ જ નથી, સુસંગત નથી, અને અનંત ઉકેલ તો પણ સુસંગત. એનું વર્ણન નીચે કરેલું છે. સુસંગત સમીકરણ ક્યારે કહેવાય? જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક ઉકેલ હોય, ઓછામાં ઓછો એક ઉકેલ હોય તે સમીકરણ યુગ્મને સુસંગત કહે છે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક ઉકેલ હોય તે સમીકરણ યુગ્મને સુસંગત કહે છે. એથી ઉલટું જે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેને સુસંગત કહેતા નથી. કીધું કે આલેખની રીતની સમજણ સીધી દાખલામાં જ મેળવીશું. આલેખની રીતની સમજણ સીધી દાખલામાં જ મેળવીશું, પરંતુ 30% અભ્યાસક્રમ જે કાઢી નાખેલો છે એ અનુસાર એના અમુક જ દાખલા લેવાના છે. 30% અભ્યાસક્રમ જે કાઢી નાખેલો છે એ અનુસાર એના અમુક જ દાખલા લેવાના છે, અથવા તો એમ કહું કે લેવાના જ નથી તો પણ ચાલશે.